7મે વર્ષે ગોવર્ધન લીલા થઈ. ગોવર્ધન લીલા પછી રાસલીલા થાય. ગોવર્ધન લીલા ન થાય ત્યાં સુધી રાસલીલા થતી નથી. ભાગવતમાં શ્રી કૃષ્ણ લીલાનું જે વર્ણન કર્યું છે એના ક્રમમાં પણ રહસ્ય ભરેલું છે. ગોવર્ધન લીલા પછી રાસલીલા થાય. ગોવર્ધન શબ્દનો થોડો વિચાર કરો. સંસ્કૃત ભાષામાં ગો શબ્દના અનેક અર્થો થાય છે. ગો એટલે ગાય, ગો એટલે ધરતી, ગો શબ્દનો અર્થ ઇન્દ્રિય, ગો શબ્દનો અર્થ ઉપનિષદ, ગો શબ્દનો અર્થ જ્ઞાન, ગો શબ્દનો અર્થ ભક્તિ. જ્ઞાન અને ભક્તિને વધારનારી જે લીલા એ જ ગોવર્ધન. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે ગોપી ભાવ જાગે છે. રાસમાં કોઈ સ્ત્રીને પ્રવેશ નથી. રાસલીલામાં કોઈ પુરુષ જઈ શકે નહીં. સ્ત્રીત્વ પુરુષત્વની પૂર્ણ વિસ્મૃતિ થાય ત્યારે ગોપી ભાવ જાગે છે. જ્ઞાન ભક્તિને જે અતિશય વધારે છે એનો દેહ ભાવ ભૂલી જાય છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું, આજ દેહ ભાવ છે. દેહ ભાવ દુઃખ આપે છે, દેહ ભાવ પાપ કરાવે છે. આત્મા પુરુષ નથી, આત્મા સ્ત્રી નથી. આત્મા સ્ત્રી પુરુષેતર પણ નથી. બધા જાણે છે શરીરથી આત્મા જુદો છે, તો પણ શરીર તે જ હું છું અને શરીરનું સુખ એ જ મારું સુખ છે એવા દેહ ભાવ મારે છે. જ્ઞાન અને ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે દેહ ભાવ ભૂલાય છે. દેહ ભાવની વિસ્મૃતિ થઈ કે ગોપી ભાવ જાગે છે. રાસલીલામાં કોઈ સ્ત્રીને પ્રવેશ નથી, કોઈ પુરુષને પ્રવેશ નથી. ગોપી એ હૃદયનો વિશુદ્ધ ભાવ છે. જ્ઞાન ભક્તિને વધારજો. આજકાલના લોકો સંપત્તિને વધારવાનો પ્રયત્ન કરે છે. પૈસા વધે તો વ્યાજ ખાઈએ, ઠીક છે, બહુ સારું નથી. ભક્તિને વધારવાનો પ્રયત્ન કરો. શક્તિ વધારવા માટે લોકો હવાફેર કરવા જાય છે. સારી હવા પાણી જ્યાં હોય ને ત્યાં રહેવાથી ભૂખ લાગે, શક્તિ વધે. શક્તિને વધારવા માટે જેમ તમે ઘર છોડીને સારી જગ્યામાં જઈને રહો છો, ભક્તિને વધારવા માટે પણ ઘર છોડવાની જરૂર છે. ગ્રહસ્થનું ઘર બહુ પવિત્ર નથી. ગ્રહસ્થના ઘરમાં પાપ થાય છે. ગ્રહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ભરે છે. થોડા દિવસ ઘર છોડો. જ્યાં ભજનાનંદી સંતો છે ત્યાં જઈને નિવાસ કરો. ઘર છોડવાનો અર્થ એ છે વિલાસી લોકોનો સંગ છોડો. વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે. વિલાસી લોકોના સંગમાં વાસના વધે છે. વાસનાનો જેને વિનાશ કર્યો છે, જેને ભક્તિનો આનંદ મળ્યો છે, એવી કોઈ પવિત્ર ભૂમિમાં સત્સંગમાં જઈને રહો. બારે માસ ઘરમાં રહેશો નહીં. 12 મહિનામાં 1-2 મહિના ઘર છોડો. ગંગા કિનારે, નર્મદા કિનારે બેસીને સાદું ભોજન કરો. કોઈ મહામંત્રનો લાખ 2 લાખ જપ કરો. ભક્તિ કરવાથી સાત્વિક શક્તિ વધે છે અને તે સાત્વિક શક્તિ તમને ઘરમાં પાપ કરતા અટકાવશે. બારે માસ જે ઘરમાં રહે છે એ વાસનાનો વિનાશ કરી શકે નહીં. એની ભક્તિ વધે નહીં. ગોવર્ધન લીલાનો અર્થ એ છે જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા એ ગોવર્ધન લીલા છે. વ્રજવાસીઓ ઘર છોડીને ગિરિરાજમાં ગયા છે. થોડા દિવસ પ્રવૃત્તિ છોડો, એકાંતમાં બેસો, શાંતિથી ધ્યાન કરો, જપ કરો. ભગવાનની માયા એવી વિલક્ષણ હોય છે. શરીરમાં શક્તિ હોય ત્યાં સુધી માનવને પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા જ થતી નથી. બ્લડ પ્રેશર બહુ વધી જાય અને ડાક્ટર મૂર્ખ બનાવે ત્યારે લોકો પ્રવૃત્તિ છોડે છે. ડાક્ટર કહે છે કે તમે જરાય કામ કરશો નહીં, તમારે આરામ કરવાની જરૂર છે. શરીરમાં શક્તિ છે ત્યારે જ પ્રવૃત્તિ ઓછી કરો. શરીર દુર્બળ થયા પછી પ્રવૃત્તિ છોડે એનો કોઈ અર્થ નથી. શક્તિ વિના ભક્તિ થતી નથી. થોડા દિવસ ઘર છોડો એનો અર્થ એ છે પ્રવૃત્તિ છોડો, વિષયાનંદ છોડો. ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. પ્રવૃત્તિમાં જે ફસાયેલો છે એની ભક્તિ વધે નહીં. એ ગ્રહસ્થના ઘેર 2 કન્યાઓ હતી. એક કન્યા ખેડૂતને આપી હતી અને એક કન્યાનું લગ્ન કુંભાર સાથે થયું. બહુ દિવસ થયા, કન્યાઓના કઈ સમાચાર મળ્યા નહીં. તે બાપ જોવા ગયો. જે કુંભારના ઘેર કન્યા આપી હતી એને મળવા ગયો. પૂછે છે ઘરમાં કેમ ચાલે છે, કઈ તને ત્રાસ તો નથી ને? તે કન્યાએ કહ્યું પિતાજી એમ તો બધું ઠીક છે, આ માટીના વાસણ બધા તૈયાર થયા છે. આવતીકાલથી અમારું ભઠ્ઠીનું કામ શરૂ થવાનું છે. 15 દિવસ ચાલે છે. હું રોજ ભગવાનની પ્રાર્થના કરું છું 15 દિવસમાં વરસાદનો છાંટો પણ ના આવે તો સર. આ 10-15 દિવસમાં વરસાદ આવશે તો અમારી બધી મહેનત વ્યર્થ થશે. આ માટીના વાસણ બધા કાચા છે. અગ્નિમાં પરિપક્વ થાય પછી ભલે વરસાદ આવે. 15-20 દિવસ વરસાદ ન આવે તો આખું વર્ષ આનંદમાં જશે. વરસાદ આવે તો બહુ ચિંતા છે, શું કરીશ? બાપ ત્યાંથી ઉઠ્યો
અને ખેડૂતના ઘેર જે કન્યા આપી હતી એને મળવા ગયો. એને પૂછે છે, બેન તારું કેમ ચાલે છે? એને કહ્યું, પિતાજી હું રાહ જોઈને બેઠી, જોરનો વરસાદ આવી જાય તો સારું. આ 7-8 દિવસમાં વરસાદ ન આવે તો શું કહીશું? ભગવાન એવી કૃપા કરે જલ્દી વરસાદ આવે. બાપની શું દશા થશે? વરસાદ આવે તો કુંભારના ઘેર જે કન્યા છે તે દુઃખી થશે, અને વરસાદ ન આવે તો જે ખેડૂતને આપી છે તે દુઃખી થશે. આ તમારી જ કથા ચાલે છે. આ જીવને 2 કન્યાઓ છે, એકનું નામ પ્રવૃત્તિ અને એકનું નામ નિવૃત્તિ. જેને નિવૃત્તિનો ભજનાનંદ લેવાની ઈચ્છા છે એ પ્રવૃત્તિનો વિષયાનંદ છોડે. સમજીને છોડે એ બહુ સારું છે. ફરજિયાત છોડવું પડે તો બહુ દુઃખ થાય છે. 1-2 મહિના ઘણી પ્રવૃત્તિ છોડો, એકાંતમાં બેસો. તીર્થમાં ગયા પછી બીજું કોઈ કામ કરશો નહીં, સતત ભક્તિ કરો. એકવાર સાદું ભોજન કરો, કોઈ મહામંત્રનો જપ કરો, જ્ઞાન ભક્તિને વધારવાનો પ્રયત્ન કરો. એ જ ગોવર્ધન લીલાનું રહસ્ય છે. વ્રજવાસીઓ ઘર છોડીને ગિરિરાજના ચરણમાં ગયા છે. ત્યાં ગયા હતા ભગવાનની પૂજા કરવા માટે, ભક્તિ કરવા માટે ગયા હતા, પણ જોરનો વરસાદ થયો છે. જે પ્રવૃત્તિ છોડીને એકાંતમાં બેસીને ભક્તિ કરે ત્યારે ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પડે છે. જે સુખ ભોગવ્યું છે એનું મન સ્મરણ કરે છે, અને વાસનાનો વરસાદ આવે ત્યારે જીવ ગભરાય છે. એકાંતમાં બેઠા પછી મન જલ્દી સ્થિર થતું નથી, ભક્તિમાં જલ્દી આનંદ આવતો નથી. ત્યારે માનવ વિષયાનંદ ભોગવવાનો વિચાર કરે છે. આજથી તમે એક એવો નિશ્ચય કરો, ભક્તિમાં આનંદ ન આવે તો પણ મારે ભક્તિ છોડવી નથી. હવે વિષયાનંદ ભોગવવો નથી. સંસારમાં અનેક વાર સુખ ભોગવ્યું, ભોગથી આજ સુધી શાંતિ મળી નહીં, હવે ભોગથી શું શાંતિ મળવાની? ભક્તિમાં આનંદ ન આવે તો પણ ભક્તિ છોડશો નહીં, ભક્તિ સતત કરો. જયારે ભક્તિમાં આનંદ આવશે કાયમ ટકશે. ગિરિરાજમાં વ્રજવાસીઓ ગયા હતા, જોરનો વરસાદ પડ્યો. એકાંતમાં બેઠા પછી ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે છે, અને વાસનાનો વરસાદ પાડે ત્યારે મન ગભરાય છે. ધીરજ રાખજો. વાસનાનો ઉભરો દૂધના ઉભરા જેવો હોય છે. દૂધને એકદમ ઉભરો આવે છે, પણ દૂધમાં થોડું પાણી નાખી દો તો ઉભરો બેસી જશે. વાસનાનો વરસાદ એવો છે. ધૈર્ય ધારણ કરો. ભગવાનના નામ સાથે પ્રીતિ કરો. નામથી મન હટી જાય તો ભગવાનના સ્વરૂપ સાથે પ્રીતિ કરો. મૂર્તિ અને મંત્ર 2 ઠેકાણે જે મનને રાખે તે વાસનાનો વરસાદ સહન કરી શકે. એકાંતમાં ઇન્દ્રિયો વાસનાનો વરસાદ પાડે છે ત્યારે જીવ ગભરાય છે, અને તે સમયે તમારા મનને મંત્રમાં રાખો. મંત્રમાંથી હટી જાય તો મૂર્તિમાં રાખો. થોડું સહન કરો, તમને બહુ શાંતિ મળશે. ટચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યો છે. ટચલી આંગળી એ સત્વગુણનું સ્વરૂપ છે. ટચલી આંગળી પાસે જે આંગળી છે તે રજોગુણ છે. સૌથી મોટી આંગળી તમો ગુણ છે. મોટી આંગળી પાસે જે આંગળી છે તે તર્જની જીવનું સ્વરૂપ છે. અંગૂઠો બ્રહ્મ છે. જીભ માગે તે જીભને આપશો નહીં, પેટ માગે તે પેટને આપજો. ભોજન કરવું પુણ્ય છે, લૂલીના લાડ કરવા એ મહાપાપ છે. જીભ માગે તે જીભને આપશો નહીં, પેટ માગે તે પેટને આપજો. થોડી અંદર નજર રાખીને ભોજન કરો. તેનો અર્થ એ છે પેટને કેટલું જોઈએ છે તે યાદ રાખીને ભોજન કરો. બહુ સરસ થયું હોય ને તો માનો અંદર જોતો નથી, બહુ સારું છે, બહુ સારું છે. ઓળખાણ આવે છે, અંદરથી અવાજ આવે છે કે હવે પેટમાં જગ્યા નથી. પછી મનને સમજાવે છે થોડું અજીર્ણ થાય તો પછી 2 ગોળીઓ ખાઈ લઈશ. એવું ન કરો. ભજન અને ભોજન અંદર નજર રાખીને કરો. વિવેકથી ભોજન કરો. સાદું ભોજન કરો. સાદું ભોજન કરશો ને આ મોંઘવારીમાં તમારા ઘરમાં ખર્ચો પણ ઓછો થઈ જશે. એક માતાજી કહેતા હતા કે મારે શું કરીએ, ઘરના લોકો ખાવાના એવા શોખીન છે, મારે આખો દિવસ રસોડામાં જ રહેવું પડે, આ બનાવો તે બનાવો, મને ફુરસદ મળતી નથી. ભોજન ભજન માટે છે. તીર્થમાં રહીને એકાંતમાં ધ્યાન કરો, જપ કરો. એકવાર સાદું ભોજન કરો. જ્ઞાન ભક્તિને વધારનારી જે લીલા એ ગોવર્ધન લીલા છે. નંદ બાબા દર વર્ષે ઇન્દ્રનો યજ્ઞ કરતા. ઇન્દ્રના યજ્ઞની તૈયારી થવા લાગી. શ્રી કૃષ્ણ લીલા કરે છે. ઇન્દ્રનો અભિમાન ઉતારવા માટે લીલા કરે છે. બાબા યજ્ઞ શાનો કરો છો? કે ઇન્દ્ર રાજાનો યજ્ઞ છે. ઇન્દ્ર સર્વ દેવોનો રાજા છે. ઇન્દ્ર રાજાને રાજી કરીએ તો વરસાદ પડે, અન્ન ઉત્પન્ન થાય, ગાયના માટે ખડ થાય. શ્રી કૃષ્ણ સમજાવે છે બાબા હું ઇન્દ્રને માનું છું, પણ તમે જે કહો છો સર્વ દેવોનો રાજા ઇન્દ્ર છે એ બરાબર નથી. ઇન્દ્ર સ્વર્ગનો રાજા છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ આપનાર ઇન્દ્રનો રાજા જુદો છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ કોને આપ્યું?
બાબા એક એક દિશાના એક એક માલિક દેવ માન્યા છે. પૂર્વ દિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે, દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન છે, પશ્ચિમ દિશાના માલિક દ્વારકાનાથ અને ઉત્તર દિશાના માલિક બદ્રીનાથ છે. બદ્રીનારાયણમાં ઉત્તર દિશાની સમાપ્તિ થાય છે, આગળ જાઓ તો હિમાલય છે. પશ્ચિમ દિશાની સમાપ્તિ દ્વારકામાં થાય છે, આગળ જાઓ દરિયો છે. દક્ષિણ દિશાની સમાપ્તિ રામેશ્વરમાં થાય છે. રામેશ્વરથી 8-10 માઇલ દૂર ધનુષકોટી નામનું તીર્થ છે. ત્યાં 3 સમુદ્રો મળ્યા છે, 3 સમુદ્રોનો સંગમ છે. બહુ દિવ્ય દૃશ્ય છે. ધનુષકોટી તીર્થમાં સ્નાન કરવાનું હોય છે, સ્નાન કરવાની હિંમત થતી નથી. સમુદ્રને અતિ વેગ છે. 3 સમુદ્રો ભેગા થયા છે. માર્જન લોકો કરે છે, આચમન કરે છે. 3 સમુદ્રમાંથી મુઠ્ઠી મુઠ્ઠી રેતી લાવવાની હોય છે, એને સેતુ કે છે. 3 સમુદ્રમાંથી મુઠ્ઠી મુઠ્ઠી રેતી લઈ આવે. 3 મુઠ્ઠી રેતી એને સેતુ છે. રામેશ્વર ભગવાનના મંદિરમાં સેતુ માધવનું મંદિર છે. 4 દિશામાં 4 માધવ રહે છે. દક્ષિણમાં સેતુ માધવ છે, રામેશ્વર ભગવાનના મંદિરમાં છે. 1 મુઠ્ઠી રેતી સેતુ માધવના ચરણમાં અર્પણ કરવાની હોય, 1 મુઠ્ઠી રેતી બ્રાહ્મણને આપવાની અને 1 મુઠ્ઠી રેતી ઘરમાં લાવવાની. પ્રયાગરાજથી ગંગાજળ લઈ આવે અને રામેશ્વર ભગવાનને અર્પણ કરે અને રામેશ્વરથી સેતુ લઈ આવે એ ગંગાજીને અર્પણ કરે. તે રેતીથી શિવલિંગ બનાવે અને શિવજીની પૂજા કરી એ સેતુ ગંગાજીને અર્પણ કરે તો રામેશ્વરની યાત્રા પરિપૂર્ણ થાય છે. દક્ષિણ દિશાના માલિક દેવ રામેશ્વર ભગવાન છે અને પૂર્વ દિશાના માલિક દેવ જગન્નાથ સ્વામી છે. આ 4 દિશાના 4 માલિક એક એક ખૂણામાં બેઠા છે. બાબા સર્વના માલિક મારા ગોવર્ધનનાથ છે અને તે ગોવર્ધનનાથ મધ્યમાં બિરાજે. જગન્નાથ, રામનાથ, દ્વારકાનાથ, બદ્રીનાથ 4 દિશામાં બેઠા છે. મધ્યમાં ગોવર્ધનનાથ છે. મારો ગોવર્ધનનાથ સર્વનો માલિક છે. આ ગોવર્ધનનાથે જ ઇન્દ્રને સ્વર્ગનું રાજ આપ્યું છે. બાબા તમે ગોવર્ધનનાથની પૂજા કરો. નંદજીએ કહ્યું કે ઇન્દ્રની પૂજા છોડવાથી કદાચ ઇન્દ્રરાજાને ગુસ્સો આવી જાય, ક્રોધ આવે તો ભલે આવે. ગોવર્ધનનાથ સર્વનું રક્ષણ કરશે, કોઈનો વાળવાકો થવાનો નથી. આજ સુધી ગોવર્ધનનાથની કોઈ દિવસ પૂજા કરી નથી. ગોવર્ધનનાથને કોઈ દિવસ ક્રોધ આવ્યો નથી. ગોવર્ધનનાથ તો અમને પ્રસાદ આપે છે. બાળકોએ કહ્યું કે કનૈયાનો ઠાકોર તો જાગતી જ્યોત છે, જે પ્રસાદ ખાવાની ઈચ્છા થાય એ પ્રસાદ અમને આપી દે. બાબા મને કોઈ વખત ગોવર્ધનનાથના દર્શન થાય. અમે એકવાર બાલ મિત્રો સાથે જંગલમાં જતા હતા, ત્યાં 2 મોટા વાઘ બેઠા હતા. અમે બધા ગભરાયા, મને બહુ બીક લાગી. ત્યારે ગિરિરાજની ગુફામાંથી એક 4 હાથ વાળો દેવ બહાર આવ્યો અને તે દેવે વાઘને મારી નાખ્યા. પછી હું એને પગે લાગ્યો ત્યારે મારા માથે એને હાથ મૂકી દીધો. ગોવર્ધનનાથે મને એવું કહ્યું છે, મારી બધી શક્તિ હું તને આપવાનું છું, બેટા તું મને બહુ હાલો લાગુ છું. કનૈયા તને ગોવર્ધનનાથના દર્શન થાય છે? રોજ નહીં પણ કોઈ દિવસ થઈ જાય. પણ અમારા ગોવર્ધનનાથની પૂજા કરો. બધાએ કહ્યું, મિત્રોને આજ્ઞા કરી છે, બહુ પવિત્રતાથી બહુ પ્રેમથી સુંદર સામગ્રી બનાવીને લઈ આવો. મારા ગોવર્ધનનાથ પ્રત્યક્ષ ભોજન કરશે. જેના ઘરની સામગ્રી ગોવર્ધનનાથ આરોગશે એના ઘરમાં લક્ષ્મીજી અને અન્નપૂર્ણાજી અખંડ વ્યાસ. પ્રેમથી પવિત્રતાથી બનાવો, ભગવાનના માટે બનાવો. સુંદર સામગ્રી બનાવીને ગિરિરાજ મહારાજના ચરણમાં આવ્યા છે. ગોવર્ધનનાથની પૂજા કરો. શ્રી કૃષ્ણ સર્વ દેવોને માન આપે છે. પ્રભુએ કહ્યું ગોવર્ધનનાથની પૂજા પહેલી નહીં થાય, પહેલી તો ગણપતિ મહારાજની પૂજા કરવી પડે. મુખ્ય ગણપતિ છે, આરંભમાં ગણપતિ મહારાજની પૂજા, પછી ગોવર્ધનનાથની. શ્રી કૃષ્ણ સર્વ દેવોને માન આપે છે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, વૈષ્ણવો કીર્તન કરે છે, દૂધ દહીં પંચામૃતથી ગોવર્ધનનાથને અભિષેક કરે છે. બધાને આનંદ થાય. ગિરિરાજથી શ્રી યમુનાજી દૂર છે. બાળકોને યમુનાજીનું જળ લાવવાનું દાદાએ કહ્યું હતું. ઘડામાં જળ ભરીને લઈ આવે છે. થાકી ગયા, સેવા કરતા કરતા બહુ થાક લાગે અને શરીરમાંથી પસીનો નીકળે અને જીવ ઈશ્વરને સાષ્ટાંગ વંદન. મારા હાથે કઈ થતું નથી, ભગવાન એને જુએ છે. બધા બહુ થાકી ગયા. જમનાજી બહુ દૂર છે. કનૈયા તારો ઠાકોર તો બહુ મોટો છે, આટલો મોટો લાંબો દેવ તારે નવરાવો છે. કનૈયા અમે બહુ થાકી ગયા. શ્રી કૃષ્ણ ગોવર્ધનનાથને વંદન કરીને પ્રાર્થના કરે છે, હે ગોવર્ધનનાથ, અમે બધા ગોવાળો તમારી પૂજા કરવા માટે આવ્યા છીએ. યમુનાજી તો બહુ દૂર છે, તમારા ચરણમાં ગંગાજી, યમુનાજી, નર્મદાજી બધા તીર્થો છે. કૃપા કરીને તમે ગંગાજીને પ્રગટ કરો. શ્રી કૃષ્ણ જ્યાં પ્રાર્થના કરે છે, ગિરિરાજમાંથી માનસી ગંગા પ્રગટ થઈ.
જે વૈષ્ણવોએ ગિરિરાજ મહારાજની પ્રદક્ષિણા કરી છે એમને ખબર છે ગિરિરાજની પરિક્રમામાં માનસી ગંગા આવે છે, એને કૃષ્ણ ગંગા પણ કહે છે. એ જ ગંગા જળથી ગોવર્ધનનાથને અભિષેક. કનૈયા તારું ઠાકોર તો જાગતી જોત છે, આ મોટી નદી નીકળી. અરે આ નદી નથી, ગંગાજી આવ્યા છે. ગંગા જળથી ગોવર્ધનનાથને અભિષેક કર્યો, સુંદર શૃંગાર કર્યો છે. શ્રી કૃષ્ણ તિલક કરે છે. બધા વ્રજવાસી શ્રી ગોવર્ધન જય જયકાર કર્યો છે. બાળકોએ કહ્યું કનૈયા તિલક કર્યા પછી ચોખા વધાવવા જોઈએ. ચોખા વધાવીએ? તારા કોઈ ચોખા વધાવશો ને? તમે બધા ચોખા ફેંકો, મારા ઠાકોરજીના આંખમાં ચોખા જાય, માથે ચોખા વાગે તો? આ સાક્ષાત ભગવાન છે. મારા તિલક કર્યા પછી ચોખા તો વધાવવા જ જોઈએ. દાદાએ કહ્યું બીજા દેવોને ચોખાથી વધાવો, મારા ભગવાનને મોતીથી વધાવો. શ્રી કૃષ્ણના ગામમાં મોતીની માળાઓથી તોડી નાખી, મિત્રોને મોતી આપ્યા, મોતીથી વધાવો. આ ગરીબ ગોવાળોના બાળકો છે, કોઈ દિવસ આવા મોતી જોયેલા પણ નહીં. તે બાળકો દાદાને કહેવા લાગ્યા કે આ મોતી બહુ સરસ છે, કે મોતી હજાર નો હશે એવું લાગે છે. કનૈયા મારા ઘરમાં એક પણ મોતી નથી, હું કંઠી કરવા માટે લઈ લઉં અહીંથી. કે દાદાએ કહ્યું પ્રેમથી મોતી વધાવો. આવા મોતીની કોઠીઓ તમારા ઘરમાં ભરેલી રહેશે. કનૈયા મોતીની કોઠીઓ ભરેલી રહેશે? હા, તો પછી વધાવી દઉં. આ જીવને જયારે ખાતરી થાય કે મને વધારે મળશે ત્યારે થોડુંક કાઢે જ છે, જલ્દી કાઢે એવો નથી. મિત્રોને સમજાવ્યા છે લક્ષ્મીજી અન્નપૂર્ણાજી તમારા ઘરમાં રહે છે. મોતીથી વધાવ્યા પછી તો સુંદર સામગ્રી ભગવાનના સન્મુખ પધરાવી છે. શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે. એક સ્વરૂપ નંદ બાબા પાસે રાખ્યું અને એક સ્વરૂપ ગિરિરાજના શિખર ઉપર પ્રગટ. શ્રી કૃષ્ણ જ ગિરિરાજના શિખરમાં શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપે શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. કનૈયો તો એવી લીલા કરે છે, બધાને સમજાવે છે અમારા ઠાકોર છે. શ્રી કૃષ્ણને વંદન કરવા લાગ્યા. ગિરિરાજના શિખરમાં શ્રી કૃષ્ણ જ ગોવર્ધનનાથજીના સ્વરૂપે પ્રગટ થયા. અમારા ઠાકોર છે. બધા વ્રજવાસીઓ વંદન કરે, શ્રી કૃષ્ણ હાથ જોડીને પ્રાર્થના કરે છે, હે ગોવર્ધનનાથ, અમે બધા ગોવાળો બહુ પ્રેમથી પવિત્રતાથી તમારા માટે આ સામગ્રી બનાવીને લઈ આવ્યા. હે ગોવર્ધનનાથ કૃપા કરો, બધાની બહુ ઈચ્છા છે તમે પ્રત્યક્ષ ભોજન કરો. પ્રાર્થના કરી છે. ગિરિરાજના શિખર ઉપર ચતુર્ભુજ રૂપે ગોવર્ધનનાથ પ્રગટ થયા છે. સામગ્રી તળેટીમાં રાખી હતી. તે ઉપરથી હાથ લંબાવે અને એક એક સામગ્રી ઉઠાવે અને ગોવર્ધનનાથ આરોગે. બધા વ્રજવાસીઓનું આશ્ચર્ય થયું. કનૈયા આ તો ખાઈ રહ્યો હોય. તારો ઠાકોર ખાય કે ઠાકોરના માટે જ કર્યું. બાળકો કહેવા લાગ્યા કે કનૈયા આ તારો ઠાકોર ઘણા વર્ષોનો ભૂખ્યો લાગે છે, કેટલું ખાય છે. કનૈયા અમને પ્રસાદ આપશે કે એકલું બધું ખાઈ જશે? દાદા કોઈ બધાને પ્રસાદ મળવાનો છે. કે કનૈયા તું કે છે પ્રસાદ મળવાનો છે, સાબરીઓ તો ખાલી કરે છે, એકલું બધું ખાય છે. કે મારા ઠાકોર એવા છે જેટલું આરોગે એટલો પ્રસાદ પણ આપે. તમે બરાબર દર્શન કરતા નથી. ડાબી બાજુમાં મહાલક્ષ્મીજી પ્રગટ થયા. જે ઘરમાં ભગવાન આરોગે એ ઘરમાં લક્ષ્મીજી પધારે છે. જેટલું આરોગે એટલો પ્રસાદ પણ મળે છે. કે પ્રસાદ અમને મળશે ને? કે મળશે તો વાંધો નહીં, છોર્યું વધારે પણ ખાય તો વાંધો નહીં. બધા દર્શન કરતા. વ્રજવાસીઓને થોડી ચિંતા થઈ, આ એકલું બધું ખાઈ જશે, છોકરાઓને ભૂખ લાગશે, છોકરાઓ માગે ત્યારે શું આપીશું? આ તો બધું ખાય છે. તે વ્રજવાસીઓએ વિચાર કર્યો 5-10 ટોપલી ઉઠાવીને ગાડાના તળે મૂકી દેજો. ગાડાના તળે રાખ્યું હોય તો છોકરાઓને ભૂખ લાગે ત્યારે આપીશું. ગોવર્ધનનાથ શિખરમાં વિરાજતા હતા, ઉપરથી જોતા હતા, ગાડાના તળે રાખે છે. ત્યાંથી જે હાથ લંબાવ્યો તે ગાડાના તળે હાથ ગયો. આવ્યો પાછો અહીં. ભગવાન સમજાવે છે પ્રસાદ મળવાનો છે. ગિરિરાજની પ્રદક્ષિણા કરી છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગિરિરાજની પ્રદક્ષિણામાં રાધા કુંડ આવે છે, ગોવિંદ કુંડ આવે. રાધા કુંડની રજ અતિ પવિત્ર છે. મોટા મોટા સાધુઓ મહાત્માઓ રાધા કુંડની રજ કપાળમાં ધારણ. શ્રી રાધાજીએ કૃપા કરીને પ્રગટ કર્યું. પરમાનંદ થયો. બધાને પ્રસાદ આપ્યો છે. રાત્રે બધા પ્રસાદ લઈને ત્યાં જ સુઈ ગયા છે.